નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યવેધ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. આજે વાત કરવી છે વનવાસી વોટ બેંક વિશે, કારણ કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અત્યારે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ એક મહત્વનું સમીકરણ, ચૂંટણી જીતવા દરેક રાજકીય પક્ષો મેદાને આવતા હોય છે અને પોતાના એ રીતના સોગઠા પણ ગોઠવતા હોય છે. જ્ઞાતિ જાતિ આધારિત ટિકિટોની વહેંચણી પણ થતી હોય છે અને એ જ પ્રમાણે ક્યાંક મંત્રીઓની નિમણૂક પણ થતી હોય છે. પણ ચૂંટણી જીતવી હોય તો દરેક પાસા ધ્યાનમાં રાખવા પડે અને એમાં સૌથી મહત્વની છે આદિવાસી વોટ બેંક, વનવાસી વોટ બેંક. દરેક રાજકીય પક્ષો આદિવાસીઓને રીઝવવા માટે, પોતાના તરફ કરવા માટે થઈને પ્રયાસો કરતા હોય છે, પરંતુ ગુજરાતમાં આમ જોવા જઈએ તો કોંગ્રેસનો દબદબો રહ્યો છે આદિવાસી વોટ બેંક ઉપર. કારણ કે 2017માં જો વાત કરવામાં આવે તો લગભગ કોંગ્રેસ પાસે 14 સીટો, આમ તો આદિવાસીની ગુજરાતમાં 27 સીટો એવી છે કે જે આદિવાસીઓનું પ્રભુત્વ છે, એ 27 માંથી 14 સીટો કોંગ્રેસ જીતી હતી. 2 સીટ બીટીપીના ફાળે ગઈ અને 2 સીટ અન્યને ફાળે ગઈ, એટલે આમ સમર્થનને જોતા પછી કોંગ્રેસના ફાળે 16 સીટો પણ આવી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર 9 સીટો મળી હતી. હવે 9 સીટો ને વધારવા માટે થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ આદિવાસી વિસ્તારોમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે 115 ની નીચે ભારતીય જનતા પાર્ટી ક્યારે લાવી નથી. ગઈ વખતે 99 જે અટકી ગઈ, એટલે જો આ વખતે પણ સરકાર બનાવી હશે અને 100 ની ઉપર જવું હોય તો આદિવાસી મતબેંક ઉપર ધ્યાન રાખવું પડશે. અને આપ સૌ કોઈ જાણો છો કે ચૂંટણી ડિક્લેર થયા પછી વડાપ્રધાનનો જે પહેલો પ્રવાસ હતો, જે પહેલી સભા હતી, એ પણ આદિવાસી વિસ્તારમાં થઈ. કોંગ્રેસનું તો મેં કીધું એમ કે પહેલેથી ત્યાં પ્રભુત્વ રહેલું છે અને કોંગ્રેસ આ વખતે મોટી રેલી કે સભાઓ પણ આદિવાસી વિસ્તારમાં કરી. રાહુલ ગાંધીએ સાથે સાથે ખાટલા બેઠકો પણ આદિવાસી વિસ્તારોમાં કરી રહ્યા છે. આદિવાસી નેતાઓને રીઝવવાના દરેક રાજકીય પક્ષો પ્રયાસ પણ કરી રહ્યા છે અને ભારે ખેંચતાણ પણ ચાલી રહી છે. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર 89 લાખ જેટલા આદિવાસીઓની વસ્તી છે અને લગભગ 15% જેટલું આદિવાસીઓનું મતદારોનું પ્રભુત્વ છે. એમાં 2007માં કોંગ્રેસે 14 સીટો જીતી, 2012માં 16 સીટો, 2017માં 14 સીટો જીતી હતી. અને ઉલ્લેખનીય છે કે આ જ આદિવાસીઓને રીઝવવા માટે થઈને પહેલેથી જ કવાયત હાથ ધરવામાં આવી હતી. આપને યાદ હોય તો કે લગભગ ઓક્ટોબર મહિનાની અંદર ભાજપે ગૌરવ યાત્રા કાઢી હતી. એ ગૌરવ યાત્રા ઉનાઈથી લઈને અંબાજી સુધી, એટલે કે 500 કિલોમીટર સુધીની આ ગૌરવ યાત્રા હતી અને એમાં લગભગ સીટો ઉપર આદિવાસીઓનું જે પ્રભુત્વ છે એવી સીટો ઉપર આ યાત્રા પહોંચી હતી અને આદિવાસીઓને રીઝવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા. તો આ જ સમીકરણ જાણવું છે આજે કે જો સત્તા હાંસલ કરવી હોય, સીટો વધારવી હોય તો પછી વનવાસી વોટ બેંકનું મહત્વ કેટલું, આ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યા અને કિંજલબેન દેસાઈ. આપ બંનેનું સ્વાગત છે. સાથે જ સંજીવ પંચોલી જે બીજેપીમાંથી આપણી સાથે જોડાશે અને નિશાંતભાઈ રાવલ કોંગ્રેસના પ્રવક્તા તરીકે આપણી સાથે ટેકનોલોજીના માધ્યમથી આ બંને પક્ષના પ્રવક્તાઓ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું પણ સ્વાગત છે. શરૂઆત સંજીવભાઈ આપનેથી કરીએ કે આદિવાસી વનવાસી વોટ બેંક કવર કરવા માટે આટલી બધી કવાયત કેમ? તો જેવી રીતે ભારતીય જનતા પાર્ટીની કાળેક્રમે આદિવાસી સીટો વધી છે, કોંગ્રેસની આદિવાસી સીટો ઘટી છે. 2012ના ઇલેક્શનમાં 16 સીટ કોંગ્રેસ પાસે હતી, 17માં 14 હતી અને હવે આ 2022નું ઇલેક્શન આપણે જોવા જઈ રહ્યા છે ત્યારે આદિવાસીના દિગ્ગજ નેતાઓ કે ગીરમાંથી માન્ય બારડજી, છોટાઉદેપુરમાંથી મોહનસિંહ રાઠવા, ઉત્તર ગુજરાતમાંથી અશ્વિન કોટવાલ અને ગણપત વસાવા અને ડાંગમાં જે કાઠું કાઢી રહ્યા છે એવા વિજયભાઈ પટેલ, આ બધા નેતાઓ થકી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વધુ આદિવાસી સીટો તરફ લઈ જશે એક નિર્વિવાદ વાત છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે આદિવાસી મિત્રો સાથે એમના વિકાસનું કામ કર્યું છે, આદિવાસી વનવસ્તી યોજનાઓ થકી એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળા ડેડિયાપાડા વિસ્તારમાં એક નવું આયોજન કર્યું છે, ઠેર ઠેર આદિવાસી કન્યા શાળા, આદિવાસી છાત્રાલય અને આદિવાસી મિત્રોનું જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવે એ બધા જ પ્રયત્નો અને વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. કારણ કે જે રીતે અંબાજી યાત્રાધામનો વિકાસ થયો, જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારનો વિકાસ થયો, તો આ બધી જ જગ્યાએથી આદિવાસીનું જીવનશૈલી, એમનું જીવન ધોરણ વધ્યું છે. એટલે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં વધુ ને વધુ, જેમ ડાંગમાં પ્રાકૃતિક ખેતી હોય
તો ભારતીય જનતા પાર્ટીમાં વધુ ને વધુ પણ આદિવાસી મિત્રો સંજીવભાઈ આદિવાસીઓનો સહારો કેમ લેવો પડે? આદિવાસી વોટ બેંકનો સહારો કેમ લેવો પડે છે? આમ તો ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે જ્ઞાતિ જાતિના સમીકરણને માનતા નથી, તો પછી આ વનવાસી વોટ બેંકને રીઝવવાનો આટલો પ્રયાસ કેમ? સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ આ સૂત્રને અનુસરીને ભારતીય જનતા પાર્ટી એ છેવાડાના વ્યક્તિ સુધી જ્યારે પહોંચી છે તો દરેક સમાજને સાથે રાખીને, કારણ કે ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ દરેક સમાજમાં પહોંચે અને પહોંચી છે, એના કારણે અમારો આદિવાસી વોટ બેંક વધ્યો છે. તો માત્ર આદિવાસી વિસ્તાર શા માટે? દરેક ક્ષેત્ર અને સાથે સાથે આદિવાસી પણ રહી ન જાય એ રીતે દરેક વિસ્તારના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી એની કટિબદ્ધતા કેળવી છે અને જેના કારણે દરેક સમાજ હવે ભારતીય જનતા પાર્ટીની પડખે રહ્યો છે. તમને એવું કેમ લાગે છે કે આદિવાસી વોટ બેંક ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે? કારણ કે ઇતિહાસ જોવામાં આવે તો કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ નો ડાઉટ કે પ્રચાર પ્રસાર અત્યારે પૂરજોશથી શરૂ કરી દીધો છે. તમારી ગૌરવ યાત્રા પણ જે નીકળી હતી એ આદિવાસી બેઠકોને કવર કરીને જ નીકળી હતી, એટલે પહેલેથી અત્યારે આ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પરંતુ શું આ વનવાસી વોટ બેંક જ તમને 3 આંકડામાં લઈ જઈ શકે છે? મારો એક તો અવાજ થોડો કપાય છે, મને ક્લિયર ઓડિયો નથી આવતો, પરંતુ હું જે સમજી રહ્યો છું એ મુજબ હું કહીશ કે આપણે બધાને જ વિદિત છે કે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત એ અર્બન વિસ્તારથી થયેલી. એક સમય એવો હતો અટલજીના સમયથી જયારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે લોકસભામાં માત્ર 2 સીટથી શરૂ કરી અને પહેલા માત્ર ને માત્ર શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હતું. પરંતુ હવે જેમ જેમ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર થતો ગયો, વિસ્તાર વધતો ગયો, ભારતીય જનતા પાર્ટી વધુ સક્ષમતાથી કાર્ય કરતી થઈ અને જે રીતે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો કાર્યક્રમે દરેક આદિવાસી ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીનો સેવાના કારણે, એના વિકાસના કારણે એનું પ્રભુત્વ વધ્યું છે, જેથી વધુ ને વધુ આદિવાસી મિત્રો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ચલો, આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટી સાથે કેટલા જોડાયા છે અને કેટલી સીટો આ વખતે મળે છે એ તો 8 તારીખે ખબર પડશે. પણ નિશાનભાઈ, કે આદિવાસી સીટો ઉપર આમ તો કોંગ્રેસનું પ્રભુત્વ રહેલું છે. 2007માં 14 સીટ આવી, 12માં 16 આવી, પાછી 2017માં પાછી 14 આવી અને સમર્થન કરીને પાછી 16 કરી તમે. પણ પ્રભુત્વ અહીંયા રહેલું છે. ભારતીય જનતા પાર્ટી કરતા અહીંયા પ્રદર્શન કોંગ્રેસનું સારું રહેલું છે. આ વખતે કોંગ્રેસ આદિવાસી અને વનવાસી વોટ બેંકને રીઝવવા માટેના પ્રયત્નો કેમ, અને આ કેટલી મહત્વપૂર્ણ છે? શું તમને એ 77 માંથી 117 સુધી લાવી શકશે? ના, બિલકુલ તમારો સવાલ ખૂબ જ સચોટ છે. ગુજરાતમાં 27 તો પ્યોર ને પ્યોર આદિવાસી સીટો છે જે એસટી રિઝર્વમાં આવે છે. તેની સાથે સાથે બીજી 13 અન્ય સીટો એવી છે કે જેના ઉપર આદિવાસી વોટર્સ ઇન્ફ્લુઅન્સ રાખતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો ટોટલ 40 સીટ થતી હોય છે. તમે જોયું એમ કે ઉત્તર ગયા વખતે 2017માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છનો જે ઝોન છે એમાં કોંગ્રેસ પાર્ટીએ સૌથી સારામાં સારું પરફોર્મન્સ કર્યું હતું, સૌથી વધુ સીટો મેળવી હતી. જ્યાં લેક ઓફ કમ્યુનિકેશન કે લેક ઓફ ઇસ્યુઝ હતા એ મધ્ય ગુજરાત હતું ને દક્ષિણ ગુજરાત હતું, જ્યાં અત્યારે કોંગ્રેસ પાર્ટી સૌથી વધારે મહેનત કરી રહી છે. પરંતુ મધ્ય ગુજરાતમાં ઉલટફેર એવી થઈ કે જે આદિવાસી બેલ્ટની સીટો છે ત્યાં હંમેશા કોંગ્રેસને આદિવાસીઓ તરફથી સાથ સરકાર મળ્યો છે. એનું કારણ છે કે જ્યારે યુપીએ સરકાર હતી, એ યુપીએ સરકાર જે પૈસા કાનૂન લાવ્યું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ કાયદો છે આદિવાસીઓ માટે દરેક રાજ્યમાં, એ પૈસા કાનૂનના અંતર્ગત આદિવાસીઓને પોતાની ગ્રામીણ કમિટી બનાવવાનો, પંચાયત બનાવવાનો અધિકાર મળે છે. અને એ પંચાયતની અપ્રુવલ વગર કોઈ પણ રાજ્ય સરકાર આદિવાસીઓની જળ, જંગલ અને જમીનનો અધિકૃત કરી નથી શકતી. આ એક જ માત્ર રાજ્ય છે ગુજરાત રાજ્ય, ભારતીય જનતા પાર્ટી શાસિત તમામ રાજ્યોની વાત કરીએ તો, કે જ્યાં આ પૈસા કાયદો, પૈસા કાનૂનનો આદિવાસીઓના સંરક્ષણ માટે, એમના જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે હજી સુધી પણ ગુજરાત સરકાર ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકી. અને પૈસા કાનૂન વિશે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલવા પણ તૈયાર નથી. એનું કારણ શું? તમે જોયું એમ કે આદિવાસીઓ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે રાજકોટ હોય, તમને દરેક 4 મહાનગરોમાં તમને મુખ્ય માર્ગો ઉપર, મુખ્ય 4 રસ્તા ઉપર સવારે 6 વાગે. પણ નિશાંતભાઈ, ભારતીય જનતા પાર્ટી તો એમ કહી રહી છે કે ભલે તમારો આ વનવાસી વોટ બેંક ઉપર પ્રભુત્વ છે, પણ જ્યારે પણ દેશની અંદર આદિવાસીઓના ભલાની વાત આવે છે ત્યારે કોંગ્રેસ ક્યાં ગઈ છે? હમણાં જો વાત કરવામાં આવે તો દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીની જે નિમણૂક કરવામાં આવી, તો તમારા લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી એ આપ જાણો છો. એટલે આદિવાસીઓ પ્રત્યે તમે કેટલી સહાનુભૂતિ જણાવો છો? ભાજપ એ આક્ષેપ લગાવી રહી છે આપની ઉપર. તમારો અવાજ
મને તમારો સવાલ નથી હું સાંભળી નથી શક્યો Okay. કારણ કે હવે તમારો નથી સવાલ ખૂબ જ ધીમ આવે છે. Okay. આઈ થિંક તમારે થોડુંક સ્લો કદાચ બોલવું પડશે કારણ કે અવાજ બહુ ધીણો આવી રહ્યો છે. પણ હું સમજ્યો એમ, કોંગ્રેસ પાર્ટીએ આ દેશની આઝાદીથી લઈને અત્યાર સુધી હંમેશા આદિવાસીઓ નેતાઓને, આદિવાસી લોકોને નેતૃત્વ સોંપ્યું છે, સોપાન આપેલી છે. તમને એક સામાન્ય એક મેટર કહેવા માંગુ છું. 2021માં આ આદિવાસી બેલ્ટમાં જ્યાં કેવડિયાની આસપાસ જ્યાં વિકાસના નામના ભારતીય જનતા પાર્ટી બંગલા ફૂકે છે, ઠીક છે, તમે નવા બાગ બનાયા, નવા બિલ્ડિંગો, નવા કન્સ્ટ્રક્શન કર્યા, એ વિકાસની પરિભાષામાં નથી આવતું. વિકાસની પરિભાષા એ આવે છે કે ત્યાંના લોકલ આદિવાસીઓને તમે એમની જમીન છીનવી લીધા પછી તમે એમને વળતર શું આપ્યું? કેમ તાપી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ ગુજરાત સરકારે બકાયદા રાષ્ટ્રીય એટલે અચ્છા, મારો અવાજ જાય છે એટલે નિશાંતભાઈ કદાચ બંધ. નિશાંતભાઈ, મારો સવાલ એ હતો કે જ્યારે દેશના રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે ત્યારે તો તમારા લોકસભાના વિપક્ષના નેતાએ જે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એમના વિરુદ્ધ, એટલે તમે આદિવાસીઓ પ્રત્યે કેટલી સહાનુભૂતિ ધરાવો છો એ કહેવાની જરૂર નથી. આ ખુલ્લો આક્ષેપ છે ભારતીય જનતા પાર્ટીનો. અરે, આદિવાસીઓની સાથે અમારી સહાનુભૂતિ ના હોય તો ગુજરાતમાં સદંતર આદિવાસીઓનો વોટ શેર કોંગ્રેસ પાર્ટી પાસે પારંપરિક રીતે ના રહ્યો હોય. કારણ કે યુપીએ સરકારથી લઈને હું તમને એ સમજાવવા માંગુ છું કે 2021માં કોરોના કાળમાં આદિવાસીના મુખ્ય નેતા તડવી એમની મૃત્યુ થઈ. ગુજરાત તમને ધ્રાસકો પહોંચશે કે એમની મૃત્યુ ઓક્સિજનની કમીના કારણે થઈ હતી. આદિવાસી બેલ્ટમાં જેટલા પણ પીએચયુ છે એ પીએચયુ તમામ જગ્યાઓ પર બંધ થઈ ગયા. અને આદિવાસી બેલ્ટમાં એવી સિચ્યુએશન હતી કે સીટી સ્કેનના મશીન નતા, એમને મોટા મહાનગરોમાં કોરોનાના સીટી સ્કેન કરાવવા માટે આવતું પડતું હતું. સૌથી મોટો ઇસ્યુ છે એમનો એક્ઝોડસનો, એમના સ્થળાંતરનો. આ તમામ આદિવાસીઓને 100, 200, 300 કિલોમીટર એમની આસપાસના મોટા શહેરોમાં સવારની પોળે કામ ધંધો વ્યાપાર રોજીરોટી માટે આવવું પડતું હોય છે. એનું કારણ શું છે? કારણ કે જે વિકાસની ભારતીય જનતા પાર્ટીની સરકારે વાત કરી છે એ વિકાસ રિયાલિટીમાં ખાલી ને ખાલી પેપર પર દેખાયો છે. એ આદિવાસીના બેલ્ટમાં જોવા નથી મળતો. એક સીધો સવાલ નિશાંતભાઈ તમને પૂછું, એક સીધો સવાલ તમને પૂછું કે તમે માનો છો કે હા અમે આદિવાસીઓનું ભલું કર્યું છે અને અમે એના નેતા છીએ. મને એક સીધો સવાલ એ કહું કે ગુજરાતમાં 27 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આદિવાસી વોટ બેંક ઉપર કોંગ્રેસનો દબદબો છે. આ દબદબો તમે કેવી રીતે બનાવી રાખ્યો? કારણ કે સત્તા તો છે નહીં તમારી પાસે. તમે આદિવાસીઓને એવા શું કામ કર્યા કે તમારી પાસે આ વોટ બેંક જળવાઈ રહી? એનું કારણ છે કે આદિવાસીઓનું જયારે પણ જળ જંગલ જમીનની વાત આવતી હોય છે, અમારા ધારાસભ્ય અનંત પટેલ હોય કે કોઈ પણ અમારા આદિવાસી ધારાસભ્યો એમના પડખે ઉભા રહીને એમના આંદોલનમાં રહેતા હોય છે. ભલે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો કરીને એમનું માથું ફોડી દેવામાં આવતું હોય, તેમ છતાં ભૂખ્યા પેટે અમારા તમામ ધારાસભ્યો એમની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે વિધાનસભામાં વિષયો ઉપાડેલા છે. વિધાનસભામાં સરકાર ઉપર પ્રેશર બનાવ્યું. એનું લાઈવ એક્ઝામ્પલ છે તાપી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ. આ ભારતીય જનતા પાર્ટીની બરબડ સરકારે વિધાનસભામાં બિલને પાછું ખેંચવું પડ્યું. આ હતી કોંગ્રેસની જીત અને આ હતો આદિવાસીઓનો કોંગ્રેસ ઉપરનો વિશ્વાસ. આ લાઈવ એક્ઝામ્પલ છે. અમે આદિવાસીઓની પડખે જ્યારે આદિવાસીઓ ઉપર કોઈ પોલીસનો દંડો વાગતો હોય છે એની પહેલા અમારા ધારાસભ્ય પર વાગતો હોય છે. જીએસટીવી નું હમણાં 2 દિવસ પહેલાનું છોટાઉદેપુરના એક દૂરના રિમોટ ગામે જ્યાં નર્મદા નદી માત્ર ને માત્ર 500 મીટર દૂર હતી અને ત્યાંથી એક નાનકડી બાળક પાણીનું માટલું ભરીને 1.5 કિલોમીટરથી ભરીને આવે છે. આ શરમજનક ઘટના હજી પણ જો આદિવાસી વિસ્તારોમાં સરકાર તરફથી વારંવાર વ્યાપતી હોય તો એની માટે આદિવાસી બેલ્ટમાં એ લોકોનો ચહેરો બનીને અમારો ધારાસભ્ય લડે છે. અને એ આદિવાસીઓને ખૂબ જ સારી રીતે ખબર છે કે એટલા માટે વારંવાર એ લોકો કોંગ્રેસને ચૂઝ કરે છે અને કોંગ્રેસની બહુમતી આવે છે. અને આ વખતે 27 માંથી 25 આદિવાસી બેલ્ટની સીટો કોંગ્રેસ પાર્ટી જીતીને બતાવશે. ચલો એ દાવા તો આપણને 8 તારીખે એ દાવા કેટલા સાચા પડે છે એ 8 તારીખ ઉપર છોડી દઈએ. પણ મહેશભાઈ, બંને પ્રવક્તાઓને તમે સાંભળ્યા અને વનવાસી વોટ બેંક કેટલી મહત્વની છે એ પણ આપણે જાણ્યું. કારણ કે જો તમારે જીતવું હોય, આગળ વધવું હોય અને સત્તા બનાવવી હોય તો આ વનવાસી વોટ બેંકની તમને જરૂર તો પડે છે. અને દરેક રાજકીય પક્ષો જાણે આદિવાસીના ભલું કરવા માટે થઈને એમના નેતા બનવાની કોશિશ કરતા હોય છે. પણ આજ સુધી દેશ આઝાદ થયો ને આપણે 7 દશકાઓ 7.5 દશકાઓ આપણે વટાવી ચૂક્યા છે, છતાં આદિવાસી કેવી પરિસ્થિતિમાં જીવે છે ગુજરાતની અંદર એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા રાજકીય પક્ષોને આ વોટ બેંકની જરૂર પડતી હોય છે. શું કહેવું છે કે ગુજરાતની અંદર જે દબદબો કોંગ્રેસનો રહ્યો છે આ વખતે પણ યથાવત રહેશે કે પછી ભારતીય જનતા પાર્ટી આ વખતે એમાં લીડ કરશે? અને બીજું કે આ વખતે તો આમ આદમી પાર્ટીએ પણ જંપલાવ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? આદિવાસી વોટ બેંક બહુ અગત્યની છે. જે નિશાંતભાઈએ વાત કરી એમણે 40 સીટ કહી, હું એમ કહું કે 44 સીટ ઉપર પ્રભુત્વ છે એમનું
પ્રભાવ છે અને એટલા માટે બધી રાજકીય પાર્ટીઓને એ આદિવાસી વોટ બેંક દેખાય છે. પણ એ લોકો બધી જ રાજકીય પાર્ટીઓ ઇન્ક્લુડિંગ કોંગ્રેસ એમને વનવાસી, જો કે રાજીવ ગાંધી, રાહુલ ગાંધી હમણાં બોલ્યા, પણ એ વનવાસી તરીકે જોવે છે. એમને ઇન્ડિજિનિયસ પીપલ તરીકે નથી લેતા અને એનું દરજ્જો નથી આપતા. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું અને એટલા માટે યુનાઇટેડ નેશને જે ઇન્ડિજિનિયસ પીપલ્સના રાઇટ્સ આપ્યા છે એમાંથી ભારત સરકાર છટકી જાય છે. એટલે કલમ 244 જે છે ભારતના બંધારણની, એમાં પેસા એક્ટનો ઉલ્લેખ કર્યો. પેસા એક્ટમાં પંચાયત શિડ્યુલ એક્શન એક્ટ, એક્સટેન્શન એક્ટ, એમાં ગ્રામસભામાં ગામની સભાનો પાવર છે. એના રખેવાળું રાજ્યપાલ કરે, પણ ગ્રામસભાની પરમિશન સિવાય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને કોઈ અધિકાર નથી મળતો. એટલે જે કેવડિયાની વાત કરી 72 ગામોની, એને કાડામાં ફેરવવાની વાત ચાલે છે, કેવડિયા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. હવે જો કાડામાં ફેરવાઈ જાય તો પછી જે પંચાયત શિડ્યુલ એક્સટેન્શન એક્ટ છે એ નામશેષ થઈ જાય. એટલે આદિવાસીઓને જે પાવર મળતા હતા ગ્રામસભામાં, મારું ગામ મારું રાજ, એ પૂર્ણવિરામ મુકાઈ જાય. અત્યારે ત્યાં એક બીજી એક મુવમેન્ટ એવી છે કે 2016થી જેમાં આદિવાસીઓ પણ ઊંઘતા રહ્યા અને કોંગ્રેસ પણ ઊંઘતી રહી. ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો. હવે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો એટલે સ્વાભાવિક છે કે આ લોકોને ડિસ્પ્લેસ આજે ને તો કાલે કરશે, કારણ કે એ વખતે કોઈએ પણ વિરોધ નહોતો કર્યો, અંદર ખાને બધું ગોઠવાઈ ગયું. ત્યારે સવાલ એ થાય કે આદિવાસીઓ તો આદિવાસીઓ, એમને ખબર ના હોય, પણ એમની રખેવાળી થઈને બેઠેલી આ જે પાર્ટીઓ શું કરે છે, કેમ એમણે એમનું ધ્યાન ના દોર્યું. બીજો વાત મુદ્દો એમણે ઉલ્લેખ કર્યો જે રિવર લિંકિંગ પ્રોજેક્ટ છે તે, હા, એ પાર તાપીમાં જે ભયંકર આંદોલન થયું અને પીછેહટ કરવી પડી, પણ એમાં બી એ જ મુદ્દો છે કે આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને વિરોધ થયો એટલે રાજ્ય સરકારે એમ કહ્યું કે અમે કેન્સલ કરીએ છીએ. પણ હકીકતે તો આ કેન્દ્રએ નક્કી કરવાનું છે, રાજ્યનો એનો લેવા દેવા નહીં. રાજ્યમાં તો 2010માં નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી એમણે સહી કરીને આપી દીધું છે અને એટલે રાજ્યથી નહીં ચાલે, એ પાર્લામેન્ટમાં એનો ઠરાવ કરવો પડશે અને દૂર કરવો પડશે. એનાથી આદિવાસીઓ ઘણા નારાજ છે, કારણ કે લગભગ 60 જેટલા ગામો ડૂબમાં જાય છે. એના માટે શ્વેતપત્ર બહાર પાડવાની પણ એક્ઝેક્ટલી અને એટલા માટે આ લોકો નારાજ છે. ત્રીજો એક મુદ્દો એવો બન્યો 1.5 વર્ષ પહેલા કે તાપી જિલ્લામાં વેદાંતાનો એક પ્રોજેક્ટ આવે છે. 10,000 જેટલા આદિવાસી ભાઈ બહેનો એનો વિરોધ કર્યો, એમાં 50% બહેનો હતી અને એમને એવું લાગ્યું કે આ પ્રોજેક્ટથી અમારું છીનવાઈ જશે. અને એટલા માટે એમને એવું લાગ્યું કે જેમ કે કેટલાક ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આદિવાસીઓની જમીન લીધી અને જમીન આપી તો નવી શરતે આપી, અને નવી શરતે આપી દેવાંગભાઈ, એટલાનો મતલબ એવો થયો કે આદિવાસી એ આદિવાસીને પણ જમીન નહીં વેચી શકે કે બીજા કામમાં પણ નહીં વાપરી શકે, એ માત્ર ખેતી જ કરવી પડશે. હવે આજે ખેતી સફળ થતી નથી એટલે પોતાની જમીનમાં આત્મનિર્ભર ભારતમાં પણ પોતે જો સ્ટાર્ટઅપથી કંઈ કરવા માંગતો હોય તો પણ નહીં કરી શકે. એટલે આદિવાસીઓમાં આ બધા મુદ્દા અંગે ભારોભાર અજંપો છે, અસંતોષ છે. હવે એ આ જાતિગત રાજકારણ, પેલી બૂથની મેનેજમેન્ટ, અપક્ષો ઉભા રાખવા, ઓવેસી આવી જવું, આમ આદમી પાર્ટી આવી જવું, આ બધાની વચ્ચે આ મુદ્દાઓ કેટલા કારગર નીકળે છે એ તો હવે 8મી તારીખે જ ખબર પડે. પણ એ વાત ચોક્કસ છે દેવાંગભાઈ કે આદિવાસી મુદ્દો બહુ પ્રબળ છે અને એટલા માટે જ બધી જ રાજકીય પાર્ટીની નજર આ આદિવાસી મત બેંકને અંકે કરવાની છે. કિંજલબેન, વનવાસી વોટ બેંકની જ્યારે વાત કર્યા છે ત્યારે આ ભોળી પ્રજા, આ ખમીરવંતી પ્રજા, આ મહેનતુ પ્રજા, આ પ્રજા ઉપર હંમેશાથી ત્યાંના લોકલ નેતાઓએ દબદબો રાખ્યો છે અને આ પ્રજા કહું છું એટલી ભોળી છે કે એના નેતા ઉપર એમને વિશ્વાસ પણ મૂક્યો છે. એટલે જ આપણે દેશ આઝાદ થયાના આટલા 7.5 દશક પછી પણ એમની શું પરિસ્થિતિ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે જો અમદાવાદમાં બુલેટ કે મેટ્રો ફરતી હોય તો આપણે જોઈએ કે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતની અંદર જે છેવાડાના ગામડાઓ છે ત્યાં અત્યારે આદિવાસીઓને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. આવી પરિસ્થિતિ છે. એટલે ત્યાંના વિકાસ ત્યાંના નેતાઓના કારણે નથી થયો કે હંમેશા જ આ લોકોને એક વોટ બેંકની નજરે જોવામાં આવી રહ્યા છે અને આ કેટલી મહત્વની છે રાજકીય પક્ષો માટે? જો આદિવાસી લોકો, આદિવાસી પ્રજા, એનું મહત્વ માત્ર આજે નથી, આદિકાળથી છે. એનું કારણ હું તમને 2 મિનિટમાં શોર્ટમાં કહું કે જ્યારે આ એ પ્રજા છે કે જ્યારે મુગલોનું આક્રમણ થયું અને એમણે ધર્મ પરિવર્તન નહીં સ્વીકારીને
કેટલાય રિમોટમાં જંગલમાં જતા રહ્યા આ લોકો પોતાના ધર્મને બચાવવા માટે. એવા લોકો પણ છે કે જે લોકો જેને કહેવાય કે આ મુગલોની નજર ના પડે એના માટે થઈને પોતાનો ધર્મ બચાવવા માટે અંતરિયાળ વિસ્તારોમાં જતા રહ્યા. અને એ લોકો જ જે છે કે આજે ઘણી ખરી દ્રષ્ટિએ આપણે જોઈએ કે હિન્દુ ધર્મ જે હજી ઉભો રહ્યો આ મુગલોના કાળ પછી પણ એનું એક બહુ મોટું કારણ આ પ્રજા છે. એટલે આપણે તો પહેલા એને સલામ કરવી પડે. બીજી વસ્તુ હું તમને કહું કે એટલું જ નથી કે રાજકીય પાર્ટીઓની નજર આમની ઉપર છે. ખ્રિસ્તી મિશનરીઓનું ધર્માંતરણ માટેનું લેટેસ્ટમાં મુગલો પછી ભારત આઝાદ થયા પછી પણ જે ફોકસ્ડ કેન્દ્રબિંદુ છે એ આ વનવાસી ભાઈ બહેનો ઉપર રહેલું છે. એટલે ધર્માંતરણ માટે ખ્રિસ્તી મિશનરી પણ આની ઉપર ફોકસ કરીને બેઠેલી છે. એટલે આ એમાંથી કેટલાય લોકો કન્વર્ટ કદાચ થયા, કેટલા હજી ટકી રહ્યા છે. એ ન કન્વર્ટ થાય, જે મુગલો સામે ટકી ગયા એ ક્રિશ્ચનોને તાબે ના થઈ જાય, એ પણ જોવું રહ્યું. હવે બીજી વાત આવે છે આજના સંદર્ભમાં, તો રાજકીય પાર્ટીઓ જેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને જણાને આદિવાસી મતનું એટલા માટે ઇમ્પોર્ટન્સ છે કારણ કે ત્યાંની સીટ્સ છે એ ટ્રેડિશનલી આપણે જોયું કે ઘણા વર્ષોથી પ્રભુત્વ કોંગ્રેસનું છે એની પર, એમાં ડિનાય ન કરી શકાય, છે જ. અને લગભગ મેન્ટેન રહ્યું છે સીટોનું પ્રમાણ. એ સિવાય અમુક સ્થાનિક જે બીટીપી જેવી પાર્ટીઓ છે એનું પણ ત્યાં મહત્વ ચોક્કસ રહ્યું છે. ત્યાં એના સિવાય કોઈ બીજો નેતા ન ચાલે એ પ્રકારની પરિસ્થિતિ. હવે એ વસ્તુ જુદી છે કે હમણાં એમાં પિતા પુત્ર વચ્ચે ગડબડ થઈ ગઈ અને બીટીપીમાંથી પુત્રએ નામ લખાયું ને જે મેઇન જેની પાર્ટી કહેવાય એવા વસાવા સાહેબે અપક્ષમાં નોંધાવવું પડ્યું અને પછી એમના દીકરાએ ફોર્મ પાછું ખેંચવાની તારીખ સુધીમાં પાછું ખેંચી લીધું. એટલે આ પ્રકારની જે, અને પોતે જે બીટીપી ને એક પણ ઉમેદવાર ન રહ્યો અને અપક્ષમાં ગયો. એટલે આ બધી વસ્તુઓ પણ બરાબર છે, પરંતુ જે બીજેપી છે એનું પ્રભુત્વ નથી છતાં એમને ધ્યાનમાં આવી ગયું છે કે અહીંયાથી સીટની લીડ મેળવી શકાય છે. એટલે જે તમે જોયું છે છેલ્લા 3 વર્ષથી ખૂબ ફોકસથી જે બજેટ્સ આવે છે એમાં પણ એ પ્રકારની જે યોજનાઓ છે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં એની પર ફાળવણી ફંડની થાય છે. પછી કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય. અને એ સિવાય આટાફેરા જે પોલિટિકલ પાર્ટી બીજેપીના નેતાઓના ત્યાં કે વિવિધ યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત, એના માટેના જે હું તો જોઈ રહી છું કે છેલ્લા 2-3 વર્ષથી પુષ્કળ પ્રમાણમાં જેને કહેવાય કે શાળાઓની સુવિધા હોય કે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી ત્યાંની લોકલ વનવાસી પેદાશોનું માર્કેટ ઊભું કરવાની વ્યવસ્થા હોય, ગૃહ ઉદ્યોગો વનવાસીને રિલેટેડ જે પેદાશો છે અને ગૃહ ઉદ્યોગોમાં મહિલાઓને સ્વાવલંબી બનાવવાની વાત હોય કે રોડ રસ્તાની સડકો પહોંચાડી જેથી કરીને ત્યાં રહેતો દીકરો તે ભણવા માટે બીજે જઈ શકે, નોકરી માટે આજુબાજુના સેન્ટરમાં જિલ્લામાં જઈ શકે, એ પ્રકારની સુવિધા, એવી ઘણી સુવિધાઓ કરીને ફોકસ આપ્યું છે. એવું નથી માન્યું કે આ લોકોએ અમને વોટ નથી આપ્યા તો અમે ત્યાં આગળ દુર્લક્ષ્ય સેવીશું. એટલે સરકાર ત્યાં આગળ પણ કામ કરી રહી છે. એનો અર્થ એ છે કે ત્યાં ઘણી બધી, જેમ આપણે વાત કરી ગૌરવ યાત્રા, એ આખા પટ્ટામાં થઈને નીકળી. એ જ રીતે કોંગ્રેસે પણ એ આખા પટ્ટામાં થઈને યાત્રા કાઢી. બંને પાર્ટીએ મજબૂતાઈથી એ વોટ બેંકનો શેર લેવા માટે અત્યારે જેને કહેવાય કે સામ સામે છેલ્લા ઘણા વખતથી ઝઝૂમી રહ્યા છે. કારણ કે અમુક સીટ્સ એવી હોય છે કે જે ખબર છે કે આ બીજેપી એરિયા બીજેપીને મળશે, અમુક કોંગ્રેસને મળશે, પણ જ્યાં આગળ સ્વિંગ વોટિંગ કે થોડીક એવી વ્યવસ્થાઓ કરવાથી, ખાસ કરીને ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો એમાં ક્યાંક સ્વિંગ વધારે થાય એવું લાગી રહ્યું. એક્ઝેક્ટલી. અને આદિવાસી વિસ્તારમાં મને એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસ થોડી સીટ્સ ગુમાવશે. અચ્છા, કોંગ્રેસ આ વખતે સીટ ગુમાવશે એવું આપને લાગી રહ્યું છે. પણ આ આદિવાસી, આ વનવાસી વોટ બેંક ઉપર રાજકીય પક્ષોનું ધ્યાન કેમ રહેલું છે અને કેમ સીટ ડાયવર્ટ થાય છે? આ ભોળી પ્રજા, આ મહેનતુ પ્રજા, આ ખમીરવંતી પ્રજા, આને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ જો એ આકર્ષીને પોતાના તરફે મતદાન કરે તો સીટ્સ વધવાની શક્યતાઓ તો છે જ, સાથે જ સરકાર બનાવવામાં પણ એક મહત્વપૂર્ણ ભાગીદાર તેઓ બની શકે છે. પણ બનાયા પછી અત્યાર સુધી તમે સરકારમાં આદિવાસી નેતાઓને કેટલું પ્રમુખ સ્થાન આપ્યું છે? એના ભલા માટે તમે શું કર્યું છે? વિવિધ યોજનાઓ દર વર્ષે લાખો કરોડો રૂપિયાની આવે છે, પરંતુ એ આદિવાસી હજુ વનવાસી તરીકે જ ઓળખાઈ રહ્યા છે. હા, નો ડાઉટ યોજનાઓ આવે છે, પણ એનું અમલીકરણ અને એ અમલીકરણ શું પ્રોપર થઈ રહ્યું છે, એનો લાભ આદિવાસીને મળી રહ્યો છે, આ પણ અહીંયા જોવાની જરૂરી છે. આ જ વિશે આપણે આગળ પણ ચર્ચા જારી રાખીએ છીએ, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ એક શોર્ટ બ્રેક પર. દર્શક મિત્રો, લક્ષ્યવેદમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે વનવાસી વોટ બેંક વિશે, અને આ વનવાસી વોટ બેંક કેટલી મહત્વની છે એની બ્રેક પહેલા પણ ચર્ચા થઈ. બ્રેક બાદ આપણે જઈએ સીધા જ સંજીવભાઈ પાસે, અને એમને મારે પૂછવું છે કે સંજીવભાઈ, બ્રેક પહેલા જે આપણે
ચર્ચાઓ કરી હતી અને તમે જેમ જણાવ્યું કે આદિવાસીના ઉત્થાન માટે થઈને સરકારે કરોડો રૂપિયાની યોજનાઓ બનાવી છે અને એના સુધી અમે લોકો પહોંચ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો પછી તમે આદિવાસીઓના ઉત્થાન માટે, એમની સમૃદ્ધિ માટે જો આટલી બધી યોજનાઓ કરી અને એમના સુધી પહોંચાડી હોય તો ઇલેક્શનના ટાણે વડાપ્રધાને ખુદ ત્યાં જવું પડે પ્રચાર પ્રસાર કરવા? શું ગુજરાતના નેતાઓ અને ગુજરાતની યોજનાઓ થકી તમે આ વોટ બેંકને તમારી ન કરી શકો, તમારી તરફ ન પ્રેરી શકો? તો દેવાંગભાઈ, વડાપ્રધાન દરેક જગ્યાએ જાય છે અને ખાસ જ્યારે એક આદિવાસી બહેનને આ દેશના અમે રાષ્ટ્રપતિ બનાવ્યા છે અને બહેન પણ ઘણી બધી જગ્યાએ ફર્યા છે અને આદિવાસી વિસ્તારમાં ખૂબ ઝીણવટભર્યું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો હંમેશા નિયમ રહ્યો છે કે માનનીય મોદીજી અત્યારે જે ફરી રહ્યા છે એ જનતાનો એક આશીર્વાદ લેવા માટે ફરી રહ્યા છે, કારણ કે જે રીતે એમના સુશાસન થકી આજે ભારત એક વૈશ્વિક લીડરશીપમાં એક આગળ વધ્યું છે. 11મા ક્રમનું ભારત આજે 5મા ક્રમે પહોંચ્યું છે. ત્યારે આદિવાસી જનતા કે જેના માટે આમ એવું કહેવાય કે છેલ્લા 20 વર્ષમાં 11 લાખ એકરમાં ભારતીય જનતા પાર્ટીએ સંજીવભાઈ, અત્યારે બધા નેતાઓ જનતાના આશીર્વાદ લેવા જ ફરતા હોય છે. એટલે હંમેશા ક્યારેય સમજો એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ ઇન ઇલેક્શન. એટલે કોઈ પણ વસ્તુને તમે સરળતાથી ન લઈ શકો અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની વચ્ચે રહી 24/7 કામ કરવા માટે તૈયાર હોય છે. એટલે માનનીય મોદીજી પણ તમે સમજો કે प्राइम मिनिस्टर कोने कहेवाय कि तो जे मेहनत અને પસીના और मेहनत जो बरसात आए उसे पीएम कहते हैं. तो ये पसीना અને મહેનત થકી માનનીય મોદીજી જ્યારે રેલી કરી રહ્યા છે, જો ન જાય તો એવું કે આદિવાસી વિસ્તારમાં ન ગયા અને જાય તો એવું કે ભાઈ કેમ ગયા છે, તો જાય છે એટલા માટે. સંજીવભાઈ, સવાલ અહીંયા એ છે કે તમે જેમ બ્રેક પહેલા વાત કરી કે ભાઈ અમે આદિવાસીઓના ઉત્થાન માટે આટલી વસ્તુઓ કરી છે, યોજનાઓ અમલમાં છે, ને આ વખતે તમે એમ કીધું કે કોંગ્રેસની મતશેર ઘટી રહ્યો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સારું પ્રદર્શન કરશે. ધેટ મીન્સ કે તમે કોન્ફિડન્સ છો કે તમારી યોજના ત્યાં આદિવાસી વિસ્તારોમાં પહોંચી છે અને લોકો તમારા તરફ મતદાન કરશે. અને જો એવું હોય તો પછી વડાપ્રધાન ખુદ ત્યાં શું કરવા જાય છે? એ કોન્ફિડન્સ હોવો જોઈએ ને. તો વડાપ્રધાન શું સરખેજમાં કે જુવાપુરામાં બી કરશે સભાઓ? દેવાંગભાઈ, એપલનો ફોન દુનિયામાં નંબર 1 ની દ્રષ્ટિએ છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ સૌથી મોંઘો છે. પરંતુ આજે પણ એપલ 14 તમે જુઓ તો બધા ન્યૂઝપેપરમાં ફૂલ પેજ જાહેરાત છે. એટલે માર્કેટિંગ અને સાથે સાથે લોકો સાથેનો સંપર્ક એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ જાળવી રાખવો જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી ખૂબ સૂઝબૂછથી સમજે છે. તમે છેવાડાના માણસને આંસુ લૂછવાનું કામ કરો. બિલકુલ, બહુ સાચી વાત છે. જો દિખતા હૈ વો બિકતા હૈ, જો દિખતા હૈ વો બિકતા હૈ. બિલકુલ. અને અત્યારે કાર્પેટ બોમ્બિંગ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે. પણ સંજીવભાઈ, એક સવાલ એ પણ પૂછવાનું થાય કે તમે આજે બધી યોજનાઓ ગણાવી આદિવાસીઓના ઉત્થાન માટેની, હવે એ યોજનાઓ, એ દરેક યોજનાઓમાં આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત લઈ લો, તમે તાપી પાર રિવર લિંક યોજનાની વાત લઈ લો, તમે વેદાંતા પ્રોજેક્ટની વાત લઈ લો, ત્યારે એ બધી યોજનાઓની અંદર તમારે કેમ આદિવાસીઓની અંદર પીછેહટ કરવી પડીને એમની માંગણીઓ સ્વીકારી છે? તો આદિવાસી વિસ્તારમાં આમ જોવા જઈએ તો શિક્ષણ પહેલેથી ખૂબ ઓછું હતું, પણ જેમ જેમ કાળેક્રમે શિક્ષણ વધતું ગયું એ લોકો વધુ અભ્યાસુ થતા ગયા. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ છેવાડાના 6000 ગામડાઓમાં આદિવાસી ગામમાં જ્યાં સુધી લાઇટ નહોતી ને ત્યાં લાઇટ પહોંચાડી. એટલે ધીરે ધીરે એ આદિવાસી લોકોનું જે જીવન ક્ષેત્ર છે એ સુધર્યું છે અને આવનારા દિવસોમાં એમની દરેક પ્રક્રિયામાં આદિવાસી મિત્રો સંમલિત થશે અને એમની હા હશે. અને એટલા માટે જ માનનીય મોદીજી એમના સંપર્કો વધારવા, એમની સાથે એક ભારતીય જનતા પાર્ટીનો તાંતણો બંધાય એના માટે અમે જઈ રહ્યા છીએ. હા, એટલે મોદીજી તાંતણો બંધાય એની માટે, સંપર્કો જળવાય એની માટે જઈ રહ્યા છે ને, આશીર્વાદ માટે નહીં ને? કહી શકો જયારે તમે કોઈ મિત્રને મળવા જાઓ તો માત્ર તમારો ચહેરો બતાવવા નથી જોતા, તમારી સંવેદના, તમારી લાગણી, તમારો એની સાથેનું કનેક્શન, આ દરેક વસ્તુ દર્શાવે છે. એક્ઝેક્ટલી. તો સંજીવભાઈ, હું એ જ કહેતો હતો કે જ્યારે પણ કોઈ નેતા ઇલેક્શનમાં જાય છે ત્યારે એ ફક્ત આશીર્વાદ લેવા નથી, આશીર્વાદ તો બધાને મળે એવું ઈચ્છતા હોય છે, પણ એની પાછળથી જે સ્ટ્રેટેજી હોય એ મતદારોને રીઝવવા જતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટી જો કોન્ફિડન્સ છે તો એ જે 40 સીટો ઉપર જે આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે એ ભારતીય જનતા પાર્ટી માટે કેટલી મહત્વપૂર્ણ છે? એક સીટ મહત્વપૂર્ણ છે અને આ દેશમાં એક નાગરિકનો મતનું મહત્વ છે. આ વખતે 40 માંથી કેટલી અપેક્ષા રાખો છો? ચલો 27 જે પ્યોર છે એમાંથી કેટલી અપેક્ષા રાખો છો?
27 પ્યોર છે. એમાં કાર્યક્રમે ભારતીય જનતા પાર્ટીનો આંકડો વધતો ગયો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી એક સીમાચિહ્ન કામ કરવા જઈ રહી છે, એટલે 20 સુધીનો એ આંકડો પહોંચી શકે એવી તમામ શક્યતાઓ અને તમામ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અને નેતાઓ દ્વારા કરવામાં આવે છે. સંજીવભાઈ, તમારા મોવડી મંડળને પૂછી લેજો, કારણ કે એ મોવડી મંડળ તો 27 માંથી 27 ની વાત કરે છે 182. અને પછી એમ કહે છે કે તમે 20 બોલીને આવું થોડી ચાલે, કારણ કે 182 માંથી 182 ની વાતો થઈ હતી આ નકશો વખતે. દેવાંગભાઈ 27 નું છે, પરંતુ જે રીતના ઓન પેપર અમે ગ્રાઉન્ડ રિયાલિટી, અત્યારે જે શરૂઆતની વાત જુદી હતી, આજની વાત ગ્રાઉન્ડ રિયાલિટીની છે અને ગ્રાઉન્ડ રિયાલિટીના માધ્યમ થકી આપની સમક્ષ હું આ વાત રજૂ કરું. ચલો, ગ્રાઉન્ડ રિયાલિટીમાં તમે હજી એવું લાગે છે કે 7 બેઠકો ગુમાવશો, તો નિશાંતભાઈ તમે ગ્રાઉન્ડ રિયાલિટીમાં શું કહેશો કે 27 માંથી તમે કેટલી ગુમાવી રહ્યા છો? દેવાંગભાઈ, ખૂબ જ સારું થયું કે આ વખતે મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ એટલીસ્ટ ચલો એમના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપરવટ જઈને એવું તો બોલ્યા કે 175 થી શરૂઆત થઈ ગઈ છે એમની, હજી અઠવાડિયું 10 દિવસ બાકી છે ચૂંટણીના, એટલે ધીરે ધીરે 50 પર આવતા એમને બહુ વાર નહીં લાગે. એનીવે, હું તમને એક આંકડો કહેવા માંગુ છું જે ગંભીર આંકડો છે. 27 વર્ષથી સરકાર ભાજપની છે, ત્યાં ધારાસભ્યો કોંગ્રેસના આદિવાસીઓનો અવાજ ઉપાડે છે, આંદોલનો થાય છે, એમને સપોર્ટ કરે છે, વિધાનસભામાં પણ અવાજ ઉપાડીને આદિવાસી વિરોધી કોઈ પણ ગતિવિધિ હોય ને રોકવાની કોશિશ કરે છે. તેમ છતાં તમે જુઓ તો આંકડાકીય માહિતી કે ગરીબી રેખા ડાંગ જિલ્લામાં આજની તારીખે પણ 31.5% આદિવાસીઓ ગરીબી રેખાની નીચે છે, દાહોદ જિલ્લામાં 40%, નર્મદા જિલ્લામાં 34% અને તાપી જિલ્લામાં 28.36% આદિવાસીઓ આજે પણ ગરીબી રેખાની નીચે છે. આખા ગુજરાતમાં જ્યાં સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ વાળી બેઠકો છે એ જ વિસ્તારમાં સૌથી વધારે જે ડ્રોપ આઉટ રેશિયો, સ્કૂલનો ડ્રોપ આઉટ રેશિયો છે એ આદિવાસી બેલ્ટમાં છે. એનું કારણ છે કે આદિવાસી બેલ્ટમાં બચેલી જે સરકારી શાળાઓ છે ત્યાં ભણાવવા માટે પ્રાઇમરી શિક્ષકો નથી. 2-3 સ્કૂલની વચ્ચે એક શિક્ષક જયારે ભણાવતો હોય પણ બધા સબ્જેક્ટ ભણાવતો હોય એવી કથળી ઘટનામાં, એવા કથળી ગયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આદિવાસીઓનો વિકાસ આપણે કદાચ બોલી નથી શકતા. NCRB ના એક આંકડા આની સાથે સાથે એ કહેવા માંગુ છું કે આખા દેશમાં 2019માં 7,570 આદિવાસીઓ પર અત્યાચારની ઘટના બની હતી, જે 9.3% વધીને આખા દેશમાં 8,212 ઘટનાઓ ઉપર આવી ગઈ. એટલે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓને સુરક્ષિત રાખવા માટે, એમના જળ જંગલને જમીનને સુરક્ષિત રાખવા માટે, એને ભણાઈ ગણાઈને એન્જિનિયર ડોક્ટર બનાવવા માટે જે પાછી પાની કરી રહી છે એ જોતા સદંતર જયારે કોંગ્રેસ પાસે આદિવાસીઓની અપેક્ષા હોય તો મેં કીધું એમ કે 27 માંથી અમારી હાલની મહેનત પ્રમાણે અમે 25 જેટલી સીટો લાવવા માટે કેપેબલ છે. હજી બીજા અઠવાડિયા 10 દિવસ જતા કદાચ 27 બેઠકો ઉપર કોંગ્રેસનો પરચમ લહેરાય તો એમાં બે મત નથી, કારણ કે આદિવાસીઓ પ્રધાનમંત્રીજીની જે બોલી છે એની સાથે જોડાઈ નથી શકતા. આદિવાસીઓ ભારતીય જનતા પાર્ટીના જે એટલે બીટીપી સાથેની વાત કરો છો, બીટીપી સાથે 27 માંથી 27 વાત કરો છો? ના, અમે બીટીપી સાથે કોઈ ગઠબંધન કર્યું નથી. ના, એટલે હું એટલે કહું, બીટીપી ને પણ કોંગ્રેસનો કાર્યકર્તા, બીટીપી ને પણ કોંગ્રેસનો ઉમેદવાર હરાવીને એ બીટીપી ની સીટો પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી કબજે કરશે, કારણ કે આદિવાસીઓ અને ગુજરાત સરકારની વચ્ચે જે 27 વર્ષથી કમ્યુનિકેશન ગેપ આવેલું છે, જે આદિવાસીઓને મનાવવા માટે સરકાર સદંતર નિષ્ફળ નીવડે છે. આદિવાસીઓની જે બેઝિક નીડ છે, આદિવાસીઓને જે સામાન્ય વસ્તુ, સામાન્ય જે લોકોની વાતો છે જીવન વ્યવહારને જીવવા માટે, ચલાવવા માટે, એ હજી સુધી પણ ગુજરાત સરકાર સમજી નથી શકતી. અને કોંગ્રેસની જે પોલિસીઓ, અમે પૈસા કાનૂન લાયા, અમે આદિવાસીઓની સાથે સાથે તમામ ખેડૂતો માટે જમીન સંપાદન, ચલો આજ વાત છે ને, આજ વાત આપણે સંજીવભાઈને મારે સીધો પૂછવો છે કે તમે જે આ વસ્તુ કીધી સંજીવભાઈ, એનો જવાબ શું આપશો? અને બીજી વાત મારે સાથે એ પણ ઉમેરવી છે કે 2017માં એક સિનારીઓ હતો કે પાટીદાર આંદોલન, એટલે ક્યાંક પાટીદારો નારાજ હતા અને એના પછી તમારે કોઈ બીજી કોમ્યુનિટી ઉપર વધારે ધ્યાન આપવું પડે અને એના કારણે કદાચ તમે આદિવાસીઓને પણ આ વખતે અલગ સિનારીઓ જોવાઈ રહ્યો છે. આ વખતે એ ફેક્ટર પાટીદાર આંદોલનનું ફેક્ટર નથી. અચ્છા, પાટીદારની જો વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતની અંદર 12% આસપાસ એમનો વોટ શેર છે, આદિવાસીઓનો આપણે 15% વોટ શેર છે. તો સાહેબ, તમે આટલો મોટો વોટ શેર છે તો તમારી સરકારમાં આદિવાસી નેતાઓને કેમ મહત્વ સ્થાન નથી આપતા? કેમ સીએમ નથી બનાવતા? આટલા વર્ષોથી તમે ગુજરાતમાં સત્તા ઉપર છો તો કોઈ આદિવાસી નેતાને સીએમ કેમ ના બનાવ્યો? અને બનાવશો? રાષ્ટ્રપતિ બનાવ્યા છે, આવનારા દિવસોમાં સીએમ. ગુજરાતની વાત કરો ને સાહેબ. ના, ધીરજ રાખો જરા. એટલે ભારતીય જનતા પાર્ટી દરેક ક્ષેત્રે
એનું નવીનીકરણ હોતું હોય છે ને આવનારા દિવસોમાં તમને આદિવાસી સીએમ પણ જોવા મળશે. ભૂપેન્દ્રભાઈ જોડે વાત થઈ સંજીવભાઈ તમારે? હા, ભૂપેન્દ્રભાઈ જોડે નહીં, મોદી સાહેબ સાથે પણ વાત થઈ છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે અને આદિવાસી મિત્રોને જે રીતે ભારતીય જનતા પાર્ટી એમની ચિંતા કરી છે, કારણ કે સિંચાઈનું પાણી અમે આપ્યું છે, ગામે ગામ રોડ અમે આપ્યા છે, વીજળી અમે ના, આપી એટલે છે. હું સીધી વસ્તુ છે ને કે તમે જે બીજી અધર કોમેન્ટ, આમ તો દરેક રાજકીય પક્ષ એમ કે જ્ઞાતિ જાતિને અમે એટલું મહત્વ નથી આપતા, પણ જ્યારે ટિકિટની વહેંચણી હોય કે પછી સરકાર બનાવવામાં મંત્રીઓની વહેંચણી કરવાની હોય ત્યારે તો આ જ્ઞાતિ જાતિ જ આધારિત કરવામાં આવે છે. અને જ્યારે પછી મંત્રીઓ બનાવવાના હોય ત્યારે બિચારા વનવાસી આદિવાસીના નેતાઓ ક્યાં જાય છે? અને ખાતું આપો છો તો કયું ખાતું આપો છો? એવું કોઈ મહત્વનું ખાતું તો આપતા નથી કે જેને ઉદ્ધાર થાય આદિવાસીઓનો. સમજો જસવંતસિંહ ભાભોર હોય કે પછી ગણપતસિંહ વસાવા હોય, નરેશ એવા પટેલને લઈ લો આ આદિવાસી વખતે. નેતાઓ છે. હું તો તમને નરેશ પટેલ બી આ વખતે યાદ અપાવું, ચલો એ બી હતા. એટલે અનેક આદિવાસી નેતાઓ છે કે જે અગત્યના સ્થાને છે અને આવનારા દિવસોમાં આદિવાસી ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતીનું જે રીતે એક આયોજન થઈ રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા, એક આગવું ખાતા સાથે તમે એક નવી ઊંચાઈ પર આદિવાસી સમાજને જોઈ શકશો, કારણ કે એમની પાસે જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થનો આજ સુધી ઉપયોગ એટલા માટે નથી થયો કે ત્યાં સિંચાઈનું પાણી નથી પહોંચાડ્યું, ત્યાં રસ્તા નહોતા, કોમ્યુનિકેશન નહોતું. આજે બધી જ રીતે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ છે, રસ્તા છે, એમને ત્યાં ઘરમાં વીજળી છે, 2000 થી વધુ શાળાઓ એવી છે કે સ્માર્ટ બોર્ડ થી ત્યાં ભણતર થાય છે. એટલે આદિવાસી નિશાંતભાઈ આપની પ્રતિક્રિયા આપો, પછી હું સીધો મહેશભાઈ પાસે જઉં. એના વિકાસ માટે દેવાંગભાઈ જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલે છે એમ તો વડોદરા અને અમદાવાદ તો શાંઘાઈ બન્યું નહીં, પરંતુ આદિવાસી બેલ્ટ શાંઘાઈ 100% બની ગયો લાગે છે. તો પછી આદિવાસી મહિલાઓ અને આદિવાસી યુવાનો છે અત્યારે આચારસંહિતા થઈ એના છેલ્લા દિવસ સુધી ગાંધીનગર આંદોલનના માર્ગે છે, તમામ જગ્યાઓ પર આદિવાસી બેલ્ટમાં આંદોલન ચાલી રહ્યા હતા. એ કયા વિષય માટે ચાલી રહ્યા હતા ભાઈ? કયા વિષય માટે ચાલી રહ્યા હતા? અરે અમારા ધીરજ રાખો, ખબર પડશે 8 તારીખે ખબર પડશે. અમારા તો વિરોધ પક્ષના નેતા સીએલપી લીડર પોતે આદિવાસી છે. અમે આટલા સન્માનથી એમને વિધાનસભામાં જનતાનો અને આદિવાસીઓને ગુજરાતના તમામ વર્ગોનો અવાજ ઉપાડવા માટે બેસાડેલા છે. આને કહેવાય રિસ્પેક્ટ. તમારી જે કમ્યુનિકેશન ગેપ છે એ અહંકારને તોડો અને આદિવાસીઓને તમે જે 1 GB અને ખાલી વનમાં રહેતા લોકો તરીકેની જે પરિભાષા આપો છો એને બંધ કરી દો. એ તરફ આદિવાસીની જે 40 ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સીટો છે તમામ જગ્યા ઉપર તમને તમારી હાર જશે. તમે માત્ર ને માત્ર તૃષ્ટિકરણ નીતિ આદિવાસી તરફે કરી છે. કોઈ તૃષ્ટિકરણની વાત નથી. કોઈ તૃષ્ટિકરણની વાત નથી. આ લોકશાહીની વાત છે. આ લોકશાહીની વાત છે. હું એક હું આદિવાસીઓની લડત માટે હું ટોટલી 100% સપોર્ટ કરું છું. ચલો, અહીંયા જયારે ચૂંટણીનો માહોલ હોય અને ચૂંટણીની વાતો થતી હોય, પ્રચાર પ્રસાર, ત્યારે બધાને આદિવાસીઓના મસીહા બની જતું હોય છે. બધાએ આદિવાસી માટે શું કર્યું એના હિસાબ કિતાબ, એનું પાકું સર્વેયું નીકળી જતું હોય છે કે મેં અત્યારે આટલું કર્યું. મહેશભાઈ, આપને એ જ પૂછવું છે કે આટલો મોટો જો મત ધરાવે છે આદિવાસી, 15% જેટલું વોટ શેર ધરાવે છે, તો અત્યાર સુધી કેમ આ પ્રભુત્વ આપવામાં નથી આવ્યું અને એમના લીડર્સને કેમ નહીં? એની પાછળ પણ શું રાજકારણ? એ જ કારણ કે તમે પાટીદારોને આપો છો કે અધર કોમ્યુનિટીને આપો છો, એની સામે કોઈ વિરોધ નથી, પણ તમે જો એ રીતના વોટ શેરના આધારે જો નક્કી થતું હોય તો પછી આદિવાસીઓ ક્યાં? દેવાંગભાઈ, પાટીદારો એ વગદાર કોમ છે, એટલે એ કોમના ત્યાં આદિવાસીઓ પણ કામ કરતા હોય, એટલે પછી એ વગનો ઉપયોગ કરીને આદિવાસીઓ પણ એ જે પાટીદારો કે એ રીતે કામ કરતા હોય. એટલે પાટીદારો ભલે 12% રહ્યા પણ એમનું પ્રભુત્વ 40% ઉપર જતું રહે. એ ડિપેન્ડન્ટ જે હોય બધા એની કામ કરે. એટલે ટૂંકમાં સાદી ભાષામાં, ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ ને તો વહવા એ ટાઈપની વાત છે. કે એ સવાલ મારો એ છે કે આદિવાસીઓ હવે થોડા જાગતા થયા છે, જે સંજીવભાઈએ પણ સ્વીકાર્યું. વનબંધી યોજના 15,000 કરોડનો પ્રોજેક્ટ આવ્યો, પણ એમાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયું, હવે સીધો આદિવાસીને ક્યાં લાભ થયો? હવે બીજા ફેઝમાં 1 લાખ કરોડની વાત કરી છે, પણ એમાં તો ટુરિઝમ, કેવડિયાનું ટુરિઝમ આવ્યું, સાપુતારાનું ટુરિઝમ આવ્યું, એ બધા પ્રોજેક્ટો આવશે. હવે એમાં આદિવાસીઓ ક્યાં? એમને તો ખાલી પેલા બગીચા બનાવ્યા, બટરફ્લાય, એ મારી તરીકે બહારથી આવવાના, બધું જ બહારથી આવવાનું, કારણ કે 5 સ્ટાર હોટલમાં આદિવાસી ના ચાલે, એ અંગ્રેજી બોલતો વેઇટર જોઈએ. એટલે જે 72 ગામના આદિવાસીઓ છે એનો વિકાસ થયો ખરો? અથવા સાપુતારાના આદિવાસીઓનો વિકાસ થયો ખરો? ડાંગને તમે પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો, બહુ સરસ વાત કરી, કહેવા પૂરતું તમે બહુ સારું કર્યું, પણ ખરેખર પ્રાકૃતિક જિલ્લો જાહેર કરીને એમણે અન્યાય કર્યો છે. એટલા માટે કે 50% ખેતી આજે પણ ડાંગમાં કેમિકલ ફર્ટિલાઇઝરથી થાય છે. હવે તમે
એક નામ બતાવવા માટે કે ગુજરાતમાં અમે આદિવાસી જિલ્લામાં પહેલ કરી, હવે એમને ખાતર નથી મળતું યુરિયા ને બધું, વલસાડમાં જાય તો આધાર કાર્ડ થી એટલે બિલકુલ એટલે આ છે ને આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વાત છે કે આ આદિવાસીઓ આવી રીતના જીવી રહ્યા છે. અને સંજીવભાઈ, જો તમે કદાચ સાંભળી રહ્યા તો આ છે ને જે આદિવાસીઓની પરિસ્થિતિ છે, જે આ રીતના જીવી રહ્યા છે, આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કહી શકાય. મારે સંજીવભાઈ તમને એ પણ એક પૂછવાનું મન થાય કે આટલું બધું કેમ્પેનિંગ આદિવાસી વિસ્તારોમાં થઈ રહ્યું છે, એ શું તાપી પાર નર્મદા રિવર લિંક યોજનાનો જે વિરોધ થયો ને જે શ્વેતપત્રની માંગ આવી, એમાં સરકાર આટલી બધી ભગવાઈ ગઈ ને એટલે ત્યાં આદિવાસીઓને રીઝવવાના પ્રયાસ કરી રહી છે? જો આદિવાસીને રીઝવવાના પ્રયાસ એવું ન કહેવાય. આદિવાસીને રોજગારી મળે, આદિવાસી પગભર થાય. એમની તો તાપી રિવર લિંક પ્રોજેક્ટનું શ્વેતપત્રની વાતો હતી, કેમ બહાર ના પાડ્યું? કેમ શ્યોરિટી આપવામાં ના આવી? અત્યાર સુધી મુલતવી રાખો. આવનારા દિવસોમાં નવેસરથી ફરું એનું પ્લાનિંગ કરી આદિવાસી મિત્રોની જ કમિટી બનાવી, સાથે રાખી અને પાર્ટી નક્કી કરશે. પરંતુ તમે જોશો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેટલી પણ ઈ રિક્ષા ચાલે છે ને એ આદિવાસી બહેનો ચલાવે છે, અને જેટલા પણ ત્યાં ગાઈડ્સ છે એ બધા આદિવાસી બહેનો છે. એટલે તમે આદિવાસી એટલે સંજીવભાઈ મને એમ કહો કે શું ગુજરાતમાં ઇલેક્શન આવતું હતું એટલે તાપી પાર રિવર લિંકને અત્યારે તમે મૂકી દીધી, એવું છે કે અત્યાર પૂરતી મૂકી દો, આપણે ગુજરાત ઇલેક્શન પૂરું થાય પછી આ મુદ્દો છેડીશું? અને તમારો અવાજ ક્લિયર નથી સંભળાતો. સંજીવભાઈ, તાપી પાર રિવર લિંક યોજનાને અત્યાર પૂરતી જ પડતી મૂકવામાં આવી છે કારણ કે ગુજરાતમાં ઇલેક્શન છે એટલે? જો એટલી જ શ્યોર હોય સરકાર તો શા માટે શ્વેતપત્ર બહાર પાડીને કેન્સલ નથી કરતી યોજના? નહીં, એટલે યોજનાનું આખું ફરીથી એનું નવીનીકરણ થશે. અને ફરીથી નવીનીકરણ એટલે કેવું નવીનીકરણ? વિરોધ જ થઈ રહ્યો છે કે જોઈતી જ નથી ત્યાં વિસ્તારમાં? જે પણ જ્યાં વિરોધ થઈ રહ્યો છે એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉકેલી અને એક આખું રિફોર્મેશન કરવામાં આવશે, અને એમાં સહમતિ હશે તો જ સરકાર કરશે. અચ્છા, એટલે ગુજરાત ઇલેક્શન પતી જવા દો પછી આ મુદ્દો હાથમાં લઈએ. હંમેશા ગુજરાતે એક વિકાસશીલ રાજ્ય બનાવવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે, અને એ કોઈને ખભા ઉપર બંદૂક મૂકીને નથી કરવું કે કોઈને તકલીફ થાય નથી કરવું. હંમેશા ભારતીય જનતા પાર્ટી મુદ્દાનો નિવેડો આવી જવો જોઈએ ને. આ તો કેન્દ્ર સરકારના હાથમાં હતું ને સાહેબ. દેવાંગભાઈ, મારો મુદ્દો એવો છે કે ભારતીય જનતા પાર્ટીનું એ સૂત્ર છે, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિશ્વાસ. તો શું આ પાર તાપી રિવરનું આયોજન કર્યું એ વખતે આદિવાસી મિત્રોને તમે કન્સલ્ટ નહોતા કર્યા, એમની સંવાદ નહોતો કર્યો, અને હવે વિરોધ થયો એટલે એમને જોડીને કરીશું? એટલે પહેલા થઈ ગયો તો થઈ ગઈ વાત, પણ ના થઈ તો હવે ચાલો પૂછીને કરીએ. પણ તો પછી સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો સાથ ક્યાં આવ્યું? આ કેમ તમે એમને પહેલે પૂછ્યું નહીં, સંવાદ કેમ ના કર્યો? એક સવાલ થાય ને. એટલે એમાં ઘણી ગેરસમજો પણ છે, આદિવાસી તરફે પણ છે અને સરકાર તરફે પણ છે, અને એ બધું આવનારા દિવસોમાં એક એટલે સંજુભાઈ આ જ વાત છે. તો ગેરસમજો હોય તો સાહેબ બેસીને ઉકેલવી પડે ને, વાતચીત તો કરતા નથી. તમે સરકાર નિયમો બનાવીને પછી લિંક પ્રોજેક્ટ મૂકી દેશે અને પછી વિરોધ થાય ત્યારે પાછું ખેંચવું પડે. આખી ગુજરાતની પ્રગતિને સરકારે ઉકેલીની તો આ સ્થાને પહોંચાડી છે. તમે સમજો એક સમય એવો હતો કે નર્મદા ડેમ સુધી જવા માટે એક છેલ્લો સવાલ, કારણ કે સમયનો અભાવ છે, પછી મારે એક છેલ્લો સવાલ કિંજલબેનને પણ પૂછવો છે. તાપી પાર રિવર લિંક યોજના તમે કહો છો કે નવેસરથી બેસીને વિચારાશે, એટલે શું વિચારાશે? ફરીથી એક આદિવાસીઓ ફરીથી શું આપણે ગાંધીનગરની અંદર ધરણા જોઈશું નવી સરકાર સામે? ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે એનીથિંગ. પરંતુ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ સંગઠન, આદિવાસી નેતાઓ સર્વેને સાથે રાખી અને સર્વનું કલ્યાણ થાય એ રીતે યોજના પાર પાડવા. નહીં તો આ તો કેન્દ્રના હાથમાં છે ને સાહેબ. ચલો ગુજરાતમાં તો ગમે તેની સરકાર આવે, આપણે વિચારતા નથી કે તમારી આવે કે કોંગ્રેસની આવે કે ગમે તેની આવે, પણ કેન્દ્રે કોકડું ઉકેલવું પડશે ને. અને જો તમે મસીહા થવાની વાત કરી રહ્યા છો તો શું કરવા મુદ્દો લટકાવી રાખતો? ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રમાં સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે, એટલે કેન્દ્રની સરકાર ને ગુજરાતની સરકાર ને બધા નેતાઓ સાથે થઈને કાર્ય કરશે. મારું કહેવું એક ટીમ બનાવીને. સંજીવભાઈ તમે કેટલી બેઠકો આવશે એ બોલી શકો છો, મુખ્યમંત્રી કોણ બનશે એ બોલી શકો છો, તાપી પાર રિવર કેન્સલ થશે કે નહીં થઈ શકે, શ્વેતપત્ર બહાર પડાશે કે નહીં, એ વિશે કેમ નથી બોલી શકતા? એ વિશે વાત નથી. એવું નથી. સર્ટેન સિસ્ટમ આર ધ પોલિસી સિસ્ટમ. એટલે કોઈ પણ વસ્તુનો પૂરો અભ્યાસ કર્યા વગર એના પ્રકાશ ના પાડી શકે. બિલકુલ કિંજલબેન, આ જ વાત છે કે મસીહા તો બનવા બધા નીકળે છે ચૂંટણી ટાણે, પણ આદિવાસીઓનું ભલું આજ સુધી નથી થયું. એક તો આજે છેલ્લે જે આ રાષ્ટ્રપતિ વાળું થયું એમાં જ રાષ્ટ્ર મહામહિમ શ્રી દ્રૌપદી મુર્મુજીની જે વરણી થઈ, અને એ જે આદિવાસી અને એ પણ પાછી મહિલા, એ જે કહેવાય કે એક બહુ શ્રેષ્ઠ નિર્ણય કહી શકાય
આ જ બીજેપીની સરકારે પહેલા એસસી કેટેગરીમાંથી અને એની પહેલા મુસ્લિમ કેટેગરીમાંથી પણ રાષ્ટ્રપતિ આપેલા છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આનો આખો ફાયદો આખા દેશમાં જે પણ આદિવાસી બેલ્ટ છે એમાં થશે. એમાં ગુજરાત પણ એક ભાગ છે. ગુજરાતમાં બહુ મોટો વિસ્તાર આખો આદિવાસી છે, જેમ મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં એવી રીતે છે, એમ ગુજરાતમાં પણ આખો મોટો. એટલે ગુજરાતના ઇલેક્શનની તૈયારીઓ ત્યારથી શરૂ થઈ ગઈ હતી રીઝવવાની કે આ ચહેરો મૂકીશું તો અહીંયા ફાયદો થશે. મુસ્લિમ પણ મળેલા છે કારણ કે આના પ્રેસિડેન્ટ, બીજું કે એસસી આવનારા પણ વર્ષમાં મળેલા 11 રાજ્યોમાં છે. આવી એટલે રહી છે. એવું કોઈ એક પ્રેસિડેન્શિયલ પદ માટે કોઈ એક જેને કહેવાય કે એક જ જ્ઞાતિ જાતિની વાત નથી, પણ દરેકને તક આપી છે. અને એટલે ફાયદો તો થતો હોય છે, કિંજલબેન. અને એ વખતે જે ફાયદો કોંગ્રેસ થતો હોય છે કે એ આદિવાસી- વખતે અને જો કોંગ્રેસે તમે- સપોર્ટ જો કરવાનો ન થતો હતો. હોય તો અત્યારે ઇલેક્શનની અંદર તમે મુદ્દો ઉઠાવો પણ નહીં ને. એ શા માટે વખતે મુદ્દો કોંગ્રેસે ઉઠાવે છે કે તમે સપોર્ટ વિરોધ કરવાનો કર્યો હતો. અને અમે તો આદિવાસી મહિલાને મૂક્યા છે અને Exactly. એની સામે વિરોધ થયો હતો. એટલે આ જે કોંગ્રેસે ટ્રમ્પ ત્યારે કાર્ડ સપોર્ટ ખેલવાની વાતો કરવાનો છે, હતો, એના બદલે એ વિરોધ એટલે કર્યો ક્યાંક એને રાજકીય નડે. પક્ષો ક્યારેય છે ને એ પોતે કરેલું કે ક્યાંય જવા નથી દેતા અને એ બિલકુલ. ગમે તેને મુદ્દો હોય છે એ પોતે લઈ જ લેતા હોય છે. વેલ, સમયનો અભાવ છે, પણ વનવાસી વોટ બેંક કેટલી મહત્વની છે એ આજે આપણે આ ચર્ચામાં જાણ્યું. અને વનવાસી વોટ બેંક માટે અત્યાર સુધી શું કર્યું છે નેતાઓએ એ પણ આપણી સામે છે હિસાબ. વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને મહેશભાઈ, કિંજલબેન, સંજીવભાઈ અને નિશાંતભાઈ, આપનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.